નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપણી સાથે હું છું ધર્મી નકુ. તો આજે આપણી સાથે વાતો કરવા માટે આવી ગયા છે જયેશ બાપોદરિયા, જેઓની સાથે આપણે વાત કરીશું. જેઓને તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા જશો સતત તેમની વાઇફ સાથે, અને અવનવા વિડીયોઝમાં તેઓ અનેકવાર આપણને હસાવતા જ રહે છે, તેમાં ક્યારેય પાછળ નથી પડતા. તો આજે આપણે સીધા જયેશ સાથે જ વાત કરીશું અને જાણીએ તેઓ પાસેથી વધુ વાતો. જયેશ, હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું. સૌથી પહેલા આપને એ જણાવો કે તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આવી રીતે આપણે રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અને લોકોને હસાવીએ? લાઈક આ બેકગ્રાઉન્ડ મતલબ મને આ લાઈનમાં જવા માટે મારે બરોડા જવું હતું. લાઈક બરોડા આર્ટ કલ્ચર વધારે છે. ઓકે, તો મેં કોલેજ સિલેક્ટ કરી બરોડામાં કે હું બરોડા 4 વર્ષ જઈશ તો એન્જિનિયરિંગ કરતાં વધારે હું આ લાઈનને રિલેટેડ કંઈક કરી શકીશ. તો એન્જિનિયરિંગની સાથે સાથે 4 વર્ષ રહ્યો. ત્યાંથી ધીમે ધીમે સ્ટેન્ડઅપ કોમેડી ચાલુ કર્યું. સ્ટેન્ડઅપ કોમેડીની સાથે સાથે પછી રીલ્સને એવું કોમેડી વિડીયો મારા એકના બનાવતો હતો. પછી એક પાત્ર લાઈફ પાર્ટનર પણ એવું મળી ગયું મને કે જે આ લાઈનને સપોર્ટિવ વધારે કરે છે. તો એ જ વસ્તુ સાથે સાથે મેં કન્ટિન્યુ કરી દીધું અને પછી અમે લોકો વિડીયો તો 2024 જાન્યુઆરીની 4 જાન્યુઆરીએ મારો એક કપલ વિડીયો વાયરલ થયો વધારે. એ પછી યસ મતલબ સ્ટ્રગલ બહુ ટાઈમથી છે. લાઈક 10 વર્ષથી વિડીયો બનાવું છું, બટ પહેલો વિડીયો 2024થી વાયરલ થયો છે મારો. તો ત્યાંથી પછી કન્ટિન્યુ જર્ની ચાલુ છે અને 2024માં બહુ બધા મતલબ સફળતા ઘણી બધી મળી છે, કામ પણ સારા એવા મળ્યા છે, એડ્સ પણ સારી એવી મળી છે. તો ચાલે છે અત્યારે કન્ટિન્યુ. તો વાઇફ સાથે કેવી રીતે તમે જ્યારે વિડીયોઝ બનાવો ત્યારે નોકઝોક કે કશું થાય કે એકદમ આમ સ્મૂથલી? અરે બહુ ઝઘડા થાય છે. લાઈક કેવું છે કે આ લાઈનને રિલેટેડ એનો કોઈ એક્સપિરિયન્સ નથી અને મતલબ એની માટે આ આખી જર્ની નવી છે. ઓકે, તો એને મને મતલબ સપોર્ટ બહુ ફૂલ છે એનો, બટ કેવું છે રીટેક લેવામાં ને એમાં મતલબ એક નાનો 10-15 સેકન્ડનો પણ વિડીયો આપણે કહીએ ને તો એ બનાવવા માટે આરામથી સમજો કે 15-20 મિનિટ જતી હોય છે. બટ લોકો ભાઈ કંઈ નથી, ચલો સ્વાઇપ અપ કરી દો. બટ એની પાછળ મહેનત બહુ બધી હોય છે. 10-10, 15-15 અમે ટેક લેતા હોય છે. પછી એને એડિટ કરવાનું, સાઉન્ડ કયું મૂકવું, શું કરવું, આ બધું તો ટાઈમ લાગે છે. બટ મહેનત છે અમારી, લોકોને ગમે છે અમારું કામ. તો જોઈએ હવે ક્યાં સુધી અમારી જર્ની જાય. કન્ટેન્ટ વિચારવાનું, યસ, મેન કન્ટેન્ટ. યસ, હા, મેન કન્ટેન્ટ છે. યસ. મેન કન્ટેન્ટનું એવું છે કે લાઈક સ્ટેન્ડઅપ કોમેડી તો હું કરું જ છું. હું બધા મોટા મોટા સ્ટેન્ડઅપ કોમેડી માટે ઓપનિંગ એક્ટ ને એ બધું કરું છું. બટ સાથે સાથે શું છે કે આ કન્ટેન્ટ વિચારવાનું તો વાઇફ પણ મને હવે સપોર્ટ કરે છે કે મારા કરતાં વધારે ક્રિએટિવ એ છે કે આપણે આની જગ્યાએ આ કરીએ તો આની જગ્યાએ આ કરીએ તો વધારે આપણને લાભ મળશે. તો સપોર્ટિવ છે વાઇફ, તો સારું છે આ લાઈનમાં. તમ કન્ટેન્ટના આઈડિયાઝ તમને ક્યાંથી આવે? લાઈક તમે મોસ્ટલી તો વાઇફ હસબન્ડના વિડીયોઝ મેં જોયા છે વધારે તમારા, તો એ આઈડિયાઝ ક્યાંથી આવે આમ કે આ કરીએ કે આ કરીએ એવું? લાઈક કપલ વિડીયો તો એવું છે કે રેગ્યુલર જે લાઈફમાં ચાલે છે બરાબર, અને લોકોને જોવાની પણ એ જ મજા આવે છે કે જે હસબન્ડ વાઈફની વચ્ચે જે ઝઘડા થાય છે ને બધાના ઘરમાં થાય છે, નાનું મોટું ચાલતું જ હોય છે. બટ જે રિયલ લાઈફમાં પણ એ વસ્તુ લોકોની સામે આવે ને તો એને વધારે મજા આવે છે. તો અમારા મોસ્ટલી વિડીયો આવા ઝઘડાવાળા ને એવા જ હશે. તો એ રેગ્યુલર લાઈફ છે આપણી અને રેગ્યુલર એના ઉપર બેઝ આપણે રિયલ સ્ટોરી વાઇઝ જ આપણે ચાલીએ છીએ રીલમાં પણ. તો રિયલમાં ઝઘડા થાય છે? રિયલમાં થઈ જાય છે કઈ વખત. લાઈક હું ટાઈમને લઈને બહુ મેનેજમેન્ટ, લાઈક હું આર્ટિસ્ટોને મેનેજ કરું છું તો હું ટાઈમને લઈને બહુ જ પંક્ચ્યુઅલ છું કે મને એમ કીધું કે 1 વાગે આવી જવાનું તો હું 1 વાગ્યા પહેલા ત્યાં ટચ હોઉં છું. જ્યારે એને થોડો ટાઈમ લાગે છે આ વસ્તુને, તો આના લીધે થોડો અમારે ઝઘડા થાય. યસ. પછી સોરી કોણ બોલે? મારે જ બોલવું. તો અમારા દર્શક મિત્રોમાં જેટલા પણ હસબન્ડ જોઈ રહ્યા છે તેમને એક ટીપ આપી દો ખુશાલ લગ્ન જીવન માટેની. ખુશાલ લગ્ન જીવન માટે તો લાઈક ભાઈ જો પહેલી વાત કે જીવન મળ્યું છે આપણને તો લગ્ન તો કરવા જ જોઈએ. ઓકે, બટ જે પેલું એક કહેવત છે ને કે જે લાડવો ખાય, લગ્નનો લાડવો ખાય એ પણ પછતાય ને ના ખાય એ પણ પછતાય. પણ તો ખાઈને પછતાવું મારા માટે મને લાગે છે કે સારું છે. તો લગ્ન તો એક વખત કરવા જ જોઈએ. અને પાર્ટનર જ્યારે શોધો તો એવું શોધજો કે તમને પણ તમારી જે રિયલ મતલબ તમારો બિઝનેસ છે યા તમે જોબ કરો છો યા તમારું કોઈ પ્રોફેશનલ છે એને કન્ટિન્યુ તમને સપોર્ટ કરે એવું પાર્ટનર શોધજો તો તમને પણ જીવન જીવવાની થોડી વધારે મજા આવશે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? બોર્ન એન્ડ બોટમ સુરત છે, બટ હું સૌરાષ્ટ્ર સાઈડથી છું, લીંબડી સાઈડથી. તો એઝ અ કાસ્ટ વાઇઝ આઈ એમ કાઠિયાવાડી, લેવા પટેલ. પણ તો આપણે સૌરાષ્ટ્ર સાઈડ આ કલ્ચર થોડું ઓછું છે, તો આમ સમજવા વાળું થોડું આમ ઓછા હોય કે લાઈક ટ્રોલર્સ પણ હોય અને એવી રીતે. તો તમને બેકગ્રાઉન્ડમાં એવી રીતે સપોર્ટ કરવામાં એમાં કેવી રીતે ચાલે છે? મારી ફેમિલી મને ફૂલ સપોર્ટ છે. મારી મોમ ડેડ મને બહુ સપોર્ટ કરે છે. તો એને રિગાર્ડિંગ મને કોઈ વાંધો નથી આવ્યો. બટ સમાજનું કામ છે બોલવાનું, તો એ લોકો બોલશે.
બટ મને છે કે હું એક વખત થોડો હજી આગળ જતો રહીશ. ઓકે, તો મને જોઈને મારી જે જનરેશન, મારા કાસ્ટના લોકો છે એ લોકો જોઈને થોડા ઇન્સ્પાયર થાય ને જો એ લોકો પણ કામ ચાલુ કરે તો મને વધારે ગમશે. બિલકુલ. આમ ટ્રોલર્સ પણ ઘણા હોય, ઘણીવાર આપણે કામ કરતા હોય ત્યારે, તો એને કેવી રીતે તમે ફેસ કરો? ટ્રોલર્સ તો લોકો કહે છે ભગવાને 2 કાન આપ્યા છે, એક કાનથી સાંભળવાનું અને એક કાનથી કાઢી નાખવાનું. તો ટ્રોલર્સ તો કોઈ પણ પેલામાં જશો, તમારું કોઈ પણ પ્રોફેશન હશે યા લાઈક જોબ પણ કરતા હશો, પોતાનો બિઝનેસ હશે, તો ટ્રોલર્સ તો તમને બધી જગ્યાએ મળવાના છે. તો ભગવાને 2 કાન આપ્યા છે ભાઈ, એક કાનથી સાંભળો, એક કાનથી કાઢો અને તમારી લાઈફ જે કન્ટિન્યુ છે એ ચલાવો તો તમને વધારે મજા આવશે. લાઈક તમારા ઘરે તમને ખવડાવવા પીવડાવવા માટે કોઈ નથી આવવાનું, તમે ખુદ મહેનત કરશો, પૈસા આવશે, તમારા ફેમિલીને તમે જ હેન્ડલ કરવાના છો. તો લોકોનું ના સાંભળો ભાઈ, આનાથી વસ્તુથી 2 પૈસા મળે છે તો કમાવો અને એન્જોય કરો. તો લોકોએ આ કરિયર ચૂઝ કરવું જોઈએ, લાઈક સોશિયલ મીડિયા અને આ જે ઇન્ફ્લુએન્સિંગ કરિયર છે, રીલ્સ બનાવવું, તો એમાં કેટલા પૈસા ખાસ તો મળે છે અને શું લોકોએ આમાં આવવું જોઈએ ખરા? પૈસાની વાત કરીએ તો લાઈક એવું છે કે તમે કોઈ મોલમાં જાઓ છો, ઓકે, તો જેની પ્રાઇસ છે એ તમારે જોયા વગર તમે ખરીદી શકો છો. લાઈક આમ જોઈને અરે યાર બહુ મોંઘું છે આ તે, એવી વસ્તુ નહીં કરવી પડે. તો આ લાઈફ બહુ સારી છે, અર્નિંગ પણ સારું એવું થાય છે, પણ હા, જેટલું અર્નિંગ થાય છે એની 10 ગુણા મહેનત છે આમાં. ઓકે, મતલબ એવું નથી કે આજે એક વિડીયો બનાવી દીધો, કાલે પછી નહીં બનાવું, પરમ દિવસે. તમે જોશો તો મારો રેગ્યુલર રોજે બપોરે 3 વાગે વિડીયો આવશે ને આવશે. હું ગમે તેવું કામનું હેક્ટિક શેડ્યુલ પણ હોય, પણ એ વિડીયો બનાવીને મૂકી દઉં યા કંઈ પણ, તો કન્ટિન્યુ રાખવું પડશે. જો અગર વચ્ચે 10 દિવસનો પણ ગેપ આવી ગયો તો તમારી આ જર્ની ડાઉન થતાં તમને વાર નહીં લાગે. અને હા, નવું લોકોને આપવું પડશે. જો નવું પણ ના આપો તો લોકો તમને અનફોલો કરવા લાગશે. અને લોકોની પાસે બહુ બધા ઓપ્શન છે, એવું નથી કે તમને જ જોવું, કાલે બીજો કોઈ આવી જશે ક્રિએટર તો એને કન્ટિન્યુ ચાલુ કરશે, તો તમને અનફોલો કરતા વાર નહીં લાગે. તો મતલબ નવું લોકોને આપવું પડશે અને કન્સિસ્ટન્સી તમારે થોડી વધારે રાખવી પડશે આમાં, તો અર્નિંગ પણ મળશે અને લાઈફ પણ તમારી આગળ જશે. આમાં ટકી રહેવું બહુ અઘરું છે, ટ્રેન્ડ સાથે ચાલવું અઘરું છે. ટ્રેન્ડ નવા આવે છે તો ટ્રેન્ડ્સની સાથે સાથે નવા વિડીયો બનાવવા પડે છે. બટ મારું એવું છે કે હું જ્યારે પણ ફ્રી થાઉં ને તો હું એક સાથે 10-15 વિડીયો બનાવીને પ્રોપર બધું શેડ્યુલ કરીને મૂકી દઉં છું કે 10 દિવસનું ટેન્શન નહીં. પણ વચ્ચે કોઈ નવો ટ્રેન્ડ આવી જાય ને એનો વિડીયો બનાવવાનો થાય તો પાછું એને બનાવીને પેલું શેડ્યુલ લિસ્ટને થોડું પાછળ કરીને વચ્ચે એને એડ કરીને એવી રીતે કન્ટિન્યુ ચલાવીએ છીએ. તો તમારા કેમેરામેન, એડિટર બધું તમે જ કરો છો? યસ, અમે એક ઘરમાં એક ટ્રાયપોડ છે અને સિમ્પલ મોબાઈલ એનાથી જ કરીએ છીએ, અને ઓડિયો એનાથી જ ચાલુ કરીએ છીએ અને બસ એમાં જ VN માં એડિટ કરીએ છીએ. આપણે બધી વસ્તુ મોબાઈલથી જ કરું છું. અને એડિટિંગ પણ તમે જાતે જ કરી લો અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ તમે જાતે જ હેન્ડલ કરો? ઓ ગ્રેટ. તો આમ કેટલો ટાઈમ જોઈએ અગર બધું જ હેન્ડલ કરવું હોય તો? 24 કલાકમાંથી કેટલા કલાક આ વસ્તુને આપવા પડે? એક બાબત, મતલબ આમ સોશિયલ મીડિયા, પેલું લોકો કહે ને કે સોશિયલ મીડિયા ખરાબ છે, હા, નાના યંગસ્ટર લોકો માટે સોશિયલ મીડિયા ખરાબ છે, પણ હવે અમે આ લાઈફ જે ચૂઝ કરેલી છે તો એના માટે મતલબ આપવો પડે, 5-6 કલાક કોઈ વખત આપી દેવા પડે છે. ઇન્સ્ટાગ્રામ માટે પર્ટિક્યુલર 5-6 કલાક. તો કોઈ વખત અમને પણ લાગે કે અરે વધારે પડતું સોશિયલ મીડિયા થઈ ગયું છે તો થોડું ઓછું કરવું પડે. બટ હું કેવું છે, જ્યારે ટાઈમ મળે ત્યારે એક સાથે વિડીયો બનાવીને બધું નાખી દઈએ છીએ, તો થોડા દિવસ જોવાનું બંધ એમ. તો રેગ્યુલર ટાઈમ દિવસનું 15-20 મિનિટ, કલાક જો બરાબર છે, પણ વધારે સોશિયલ મીડિયા જોવાથી પણ એટલું મજા નથી. તમે રીલ્સ જો, મતલબ તમારી નહીં પણ આમ નોર્મલી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતો હોઉં છું, એમાંથી કોઈની સારી લાગે તો જોવું કે આઈડિયા કેવો છે, તો એમાં પછી સ્ટોરી થોડી ચેન્જ કરું, સ્ટાર્ટિંગ ચેન્જ કરી દઉં યા એન્ડ ચેન્જ કરી દઉં. એ રીતે કરીને અમે અમારું નવું બનાવીએ. હું ઘણા બધા ગુજરાતી પણ છે ને, હું હિન્દીવાળાને થોડું વધારે ફોલો કરું છું અને હિન્દીવાળા અમને ગુજરાતીઓને ફોલો કરે. તમારું ફેવરિટ ક્રિએટર તો કોણ છે કે જેના વધારે આઈડિયાઝ તમને ક્રિએટિવ લાગતા હોય? બાવલો ભમરાળો. ઓકે, લાઈક મતલબ એક માણસ પણ જોરદાર છે. ઓકે, અને સપોર્ટિવ છે. મારો મતલબ આ લાઈનમાં આવ્યા પછી એ માણસ જોડે મારો કોન્ટેક્ટ થયો હતો. ઓકે, મતલબ એ લોકો તો 15-20 વર્ષથી આ લાઈનમાં હશે, યા તો એનાથી વધારે ટાઈમ, બટ એ માણસ મને સપોર્ટ ઘણો એવો કર્યો છે. ઓકે, લાઈક સમજાવે તમને કે આ લાઈનમાં તમારે કઈ રીતે આગળ વધવું, શું છે આ તે, અને એમના વિડીયો પણ એકદમ યુનિક હોય છે, તો એ જોવાની પણ મજા આવે છે. અને 1-2 હિન્દી ક્રિએટર છે, બટ એનું મને અત્યારે નામ યાદ નથી, પણ એ લોકોના પણ હું વિડીયો રેગ્યુલર જોતો હોઉં છું, તો મજા આવે છે એ લોકોને.
ક્યાંક એવું લાગે કે હવે આમ સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તો ખરા પણ ઘણું આમ છે ને ફેક થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ. લાઈક એવું લાગે કે બતાવવા માટે લોકો વધારે પડતો યુઝ કરી રહ્યા છે. પહેલાં એવું હતું કે સોશિયલાઇઝ માટે એપનો યુઝ થતો હતો, પણ હવે ક્યાંક આમ ઊંધું થઈ રહ્યું છે કે જે ન હોય ને એને બતાવવા માટે યુઝ થઈ રહ્યો છે અને પછી એમાં યુથ ક્યાંક આડે અવડે રસ્તે જઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે? જો લોકોને કેવું છે કે પોતાની જે લાઈફ છે ને એ લોકોને બતાવી છે. ઓકે, કે લાઈક કોઈ મોલમાં જાય છે યા કશે જાય છે તો એ લોકોને બતાવવું છે કે ભાઈ હું અહીંયા આવ્યો છું અને મારા ફ્રેન્ડ લોકો આ જોવે. ઓકે, તો એ વસ્તુ છે ને લોકોને બતાવવા કરતાં પોતે સાથે પોતાની રીતે જીવો ને. તમે પોતાને ટાઈમ આપો, મી ટાઈમ આપો કે હું આ જગ્યા પર આવ્યો છું તો હું એને એન્જોય કરું. એવું નહીં કે હું આ જગ્યા પર ખાવા આવ્યો છું અથવા ફૂડીવાળું વધારે થઈ ગયું છે. કશે જાય તો ભાઈ ખાવાનું પછી પહેલા ફોટો પાડો અને સોશિયલ મીડિયા. યાર હું પણ કરું છું પણ એ વસ્તુ તો એ વસ્તુ છે. બટ પોતાને મી ટાઈમ આપો. જ્યાં ગયા છો ફેમિલી જોડે આતે તો એન્જોય કરો. બટ હવે અમારું તો કામ છે, જઈએ છીએ વ્લોગ બનાવવાનું આતે તો અમારે તો એ કરવું જ પડે શૂટ, એટલે કરીએ છીએ. બટ એનાથી યુથને કંઈ ખરાબ તો હેબિટ તો પડતી નથી. બટ ચાલે એવું કંઈ છે નહીં, પણ દેખાડો કરવો પણ થોડો ઓછો કરો તો સારું છે. ભારે પડી જાય. યસ. ઓલું પોલીસની રીલ જોઈએ એ વસ્તુ થઈ શકે. એટલે એ વસ્તુ એક ક્યાંક અત્યારે વધારે ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. ફ્યુચર ગોલ્સ શું છે તમારા? ફ્યુચર ગોલ્સ તો હવે કન્ટિન્યુ બસ આ લાઈન છે. હવે જોઈએ છે હવે કેટલું ક્યાં સુધી આગળ લઈ જાય છે. ઓકે, જોબ સાથે ચાલે છે મારી. ઓકે, તો હવે સાથે સાથે હું ફાયર ડિપાર્ટમેન્ટમાં છું સુરતમાં. ઓકે, તો લાઈક પ્રાઇવેટ જોબ છે બટ માર્કેટિંગમાં છું હું. તો એની જોડે જોડે આ બધી વસ્તુ કરું છું. પણ જોઈએ હવે એવું ટાઈમ લાગશે તો અમુક ટાઈમ આવશે કે હવે બધું બંને મેનેજ નથી થતું તો જોબ મૂકીને આને કન્ટિન્યુ કરીશું. પછી અત્યારે મેનેજ થઈ જાય છે થોડું. અને સાથે સાથે હું ઓલ ઓવર ગુજરાત સ્ટેન્ડઅપ કોમેડી શોઝ ઓર્ગેનાઇઝ કરું છું. ઓકે, તો બધા સ્ટેન્ડઅપ કોમેડી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, ગાંધીધામ. તો એ પણ એક અર્નિંગ સારી એવી આવે છે. તો બંનેનું થોડું મિક્સ કરીને થોડુંક હાઈપ થશે તો જોબને થોડી સાઈડ કરી દઈશું. પછી સ્ટેન્ડઅપ કોમેડીમાં તમે પર્ટિક્યુલર શું રોલ કરો છો? સ્ટેન્ડઅપ કોમેડી હું જેમ કે મોટા મોટા સ્ટેન્ડઅપ કોમેડિયન છે એ લોકોને ઓર્ગેનાઇઝ કરું છું અહીંયા. એ લોકોને અહીંયા બોલાવું છું અને એ લોકોનું સુરત, વડોદરા, અમદાવાદ આખું ટૂર હોય છે. ટૂર પ્લાનિંગ કરું છું. એ લોકોનું વેન્યુ બુકિંગથી માંડીને ફ્લાઇટ, હોટેલ આતે, એ લોકોનો શોઝ કરવાનો, ટિકિટ લાઈવ કરવાનું આતે, અને આખું શો પતે પછી એ લોકોને દિલ્હી પાછા મોકલવા. બધું પ્રોપર પ્લાનિંગ પહેલેથી દિલ્હીથી બેસે ત્યાંથી લઈને દિલ્હી પાછા જાય એ વચ્ચેનું જેટલું પણ પ્લાનિંગ છે એ બધું પ્રોડક્શન કહીએ ને તો એ કન્ટિન્યુ ચાલે છે. તો અમારા દર્શક મિત્રોને ક્યારેક ટિકિટ્સ જોતી હોય તો મળી જશે? બુક માય શોમાંથી મળી જશે. બિલકુલ. છેલ્લે અમારા દર્શક મિત્રોને એક નાનકડો સંદેશ શું આપવા માંગશો? જો સ્ટડી કરો છો, અગર યુથ જે સ્ટડી કરો છો તો સ્ટડી કરો. અગર પોતાનો ફાધર મધરનો કંઈ બિઝનેસ છે એને આગળ કરવો છે તો એને આગળ કરો. લાઈક તમારું કોઈ પ્રોફેશન છે કે ભાઈ ફોટોગ્રાફર બનવું છે, આ છે તે છે, તો એક વખત ફેમિલીને કન્વિન્સ કરો કે અમારે આ લાઈનમાં જવું છે. હા, ફેમિલી નથી માનતી તો એની પાછળનું રીઝન શું છે, એ લોકો શું કહે છે, એ લોકોના ડિસએડવાન્ટેજ શું છે એ સાંભળો. અને જો તમને એવું લાગે કે આ ડિસએડવાન્ટેજ રિયલમાં ડિસએડવાન્ટેજ જેવું છે તો પછી એને ડ્રોપ કરી દો. બાકી થોડું ફેમિલીવાળાનું સાંભળો. એ લોકોનો થોડોક, હા, કારણ કે એમાં એવું છે કે એ લોકોનો સપોર્ટની જરૂર છે જ તમારે. ઇન ફ્યુચર જરૂર પડવાની છે. એવું નથી કે આજે એ લોકોનું નહીં માનીએ અને ગમે તે ચાલુ કરી દેશું અને આગળ જઈને પછી એ લોકોની જરૂર નહીં પડે તો એ વસ્તુ ખોટી છે. ફેમિલીનો સપોર્ટની જરૂર તમને જોશે જ. તો એ બંનેનું માનો અને તમારી જો પ્રોફેશન છે, જોબ કરવી છે, આ તે છે તો એ લોકો જેમ કે એમ ગાઈડ કરો. કારણ કે મોટા લોકો કહે કે થોડુંક માનવું જરૂરી છે કારણ કે એ લોકોએ આપણી કરતાં વધારે દિવાળી જોઈ છે. બિલકુલ જયેશ, અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર ચર્ચા કરી તે બદલ તમારો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે જયેશભાઈ સાથે વાત કરી અને મસ્ત મજાના ગપ્પા માર્યા. ફરી મળીશું એક નવા અતિથિ સાથે, નવા ગપ્પા મારીશું, નવા વિષયની ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.